નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ મહત્વના સમાચાર પર. તો અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. કાર બાઇક મહિલા સહિત 3 લોકોએ આવીને કરી હત્યા. અંગત અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે. કયા કારણોસર હત્યા કરવામાં આવી છે, શા માટે કરી છે, કોણે કરી છે, આ તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારની આ બનાવ છે. હત્યાનો બનાવ બન્યો છે. કાર બાઇક મહિલા સહિત 3 લોકોએ આવીને અંગત અદાવતને ધ્યાનમાં રાખી અને હત્યા કર્યા હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. જૂની અદાવતના કારણે હત્યા થઈ હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. નિકોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, તપાસ હાથ ધરી રહી છે. અમદાવાદમાં વારંવાર હત્યાના બનાવો બની રહ્યા છે. પોલીસ તંત્ર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. વારંવાર એક દિવસ રહી બીજા દિવસે વારંવાર આવા હત્યાના બનાવ બની રહ્યા છે. અમદાવાદમાં જુહાપુરા હોય, ફતેવાડી હોય કે પછી નિકોલ હોય, દરેક જગ્યાએ હત્યાના બનાવ બની રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે. કાર બાઇક મહિલા સહિત 3 લોકોએ આવી અને હત્યા કરી છે. અંગત અદાવત રાખી અને હત્યા કર્યા હોવાનું અનુમાન બાંધવામાં આવ્યું છે. પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે. 108 ની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે. સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર બાબતની જાણ થતા પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે આવી અને આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદના નિકોલનો આ ઘટના છે. નિકોલમાં હત્યાનો બનાવ બન્યો છે. 3 લોકો આવી અને હત્યાને અંજામ આપ્યો છે. મહિલા સહિત લોકો કારમાં આવ્યા હતા અને કારમાં હત્યાનો બનાવ બન્યો છે. કારમાં એક મહિલા સહિત 3 લોકોને આવીને કરીને હત્યા કરી છે. અંગત અદાવત હત્યા હોવાનું કરવામાં આવ્યું છે, કહેવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારનો હત્યાનો બનાવ છે. કારમાં એક મહિલા સહિત 3 લોકોએ આવી અને હત્યાને અંજામ આપ્યો છે. કયા કારણોસર હત્યા કરાઈ છે, શા માટે કરવામાં આવી છે, કોની હત્યા થઈ છે, કઈ અદાવતને ધ્યાનમાં રાખી હત્યા કરાઈ છે, આ તમામ બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારનો આ બનાવ છે. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સઘન ચેકિંગ હાથ ધરી છે. પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે તપાસનો. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિકોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી રહી છે. આ મુદ્દે વધુ વિગત આપવા માટે શિવાંશુ સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. શિવાંશુ, આપને મારો અવાજ આવી રહ્યો છે? શિવાંશુ, આજે શિવાંશુ, આ હત્યાનો બનાવ બન્યો છે અમદાવાદમાં. કઈ રીતે કરવામાં આવી છે હત્યા, શું વધુ વિગત? ચોક્કસ મોડી રાત્રે એક હત્યાનો બનાવ જે છે નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે. કારણ કે જે રીતે લગાતાર 3 દિવસથી જે છે અમદાવાદની અંદર હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. કારણ કે અમદાવાદ શહેરમાં જે રીતે જે બેફામ લુખ્ખા તત્વો છે તેને કોઈ પણ કાયદા વ્યવસ્થાને ડર રહ્યો નથી તેવું પણ લાગી રહ્યો છે. સાથે હાલ જે રાત્રે જે કાસ ખમણ પાસે નિકોલ પાસેની ઘટના છે, ત્યાં એક મહિલા અને 2 પુરુષોને જે છે તે ની હત્યા કરવાનો મામલો જે છે સામે આવ્યો છે. શિવાંશુ સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. હાલ નિકોલ તપાસનો ધમધમાટ શરૂ છે. હત્યાનો બનાવ બન્યો છે. પોલીસ પણ દોડતી થઈ છે અને હત્યાની આગળની જે તપાસ છે તે હાથ ધરી રહી છે.